નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરી। રાજ્યભરમાં યોજાઈ રહી છે ટેટની પરીક્ષા। 1.85 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। 600 જેટલા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। દૂર દૂરથી આવેલા ઉમેદવારોએ વહીવટી તંત્રની સમક્ષ રોષ પણ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ કે પરીક્ષામાં ગેરરીતિ અને અલગ અલગ જે માંગો છે તેને લઈને અત્યારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, કેમ કે જે પણ પરીક્ષા કેન્દ્રો અહીં બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ દૂર દૂર આ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે, જેને લઈને આ ફાળવણીને લઈને અહીં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। 1.86 લાખ જેટલા ઉમેદવારો અહીં પરીક્ષા આપવા પહોંચી ગયા છે। 600 જેટલા કેન્દ્ર ઉપર ટેટની પરીક્ષા લેવાશે। ઉમેદવારો જે છે તેઓના વહીવટીતંત્ર ઉપર આક્ષેપો છે કે અહીં તેઓએ દૂર દૂર સુધી જે પરીક્ષા કેન્દ્ર હોય છે તેની ફાળવણી કરી છે, જેને લઈને તેઓને તકલીફ પડી રહી છે। મહત્વની વાત છે કે જે દક્ષિણ ગુજરાતનો ઉમેદવાર છે તેને ઉત્તર ગુજરાતમાં અહીં સીટ ફાળવવામાં આવી છે, જેને લઈને ટ્રાવેલિંગનો સમય તેમજ અન્ય ખર્ચાઓ પણ તેને થતા હોય છે। તો બીજી તરફ જે કેન્દ્રો છે તે આટલા દૂર ફાળવાતા દિવસો પણ અહીં બરબાદ થતા હોય છે। આ સમગ્ર મામલે વહીવટીતંત્રની સમક્ષ તેઓએ રોષ પણ વ્યક્ત કર્યો છે। ટોટલ 1.86 લાખ જેટલા ઉમેદવારો ટેટની પરીક્ષા આપી રહ્યા છે। રાજ્યભરમાં ટેટની આ પરીક્ષા યોજાઈ રહી છે। 600 જેટલા કેન્દ્ર ઉપર આ પરીક્ષાનું આયોજન થયું છે। મહત્વની વાત છે કે વહીવટીતંત્ર તરફથી તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। પેપરમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચાંપતો કરવામાં આવ્યો છે, પરંતુ જે ફાળવણી થઈ છે સીટની ફાળવણી તેને લઈને અહીં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં રોષ છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, પરીક્ષા તો શરૂ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ જે ઉમેદવારો છે તેઓમાં ફાળવણી જે છે સેન્ટર્સને લઈને કરવામાં આવી છે તેને લઈને રોષ છે। આખરે શું તકલીફો તેમને પડી રહી છે? ચિત્રા, ખાસ કરીને જે રીતે રાજકીય પરીક્ષા લેવાઈ છે, અગાઉ આ 2018માં પરીક્ષા લેવાઈ હતી અને આનું પેપર ફૂટી જવાના કારણે આ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે। કારણ કે અગાઉ જ્યારે LRTની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું અને પેપરની પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી, ત્યારે જે પણ ઉમેદવારો હતા તમામ ઉમેદવારોને STમાં મુસાફરી આવવા જવાનું ભાડું સરકાર તરફથી ફ્રીમાં જાહેર કરવામાં આવ્યું। ત્યારે આ પરીક્ષામાં આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં ન આવતા જે પણ ઉમેદવારો અલગ અલગ જિલ્લામાંથી આવીને પરીક્ષા આપી રહ્યા છે તેમનામાં રોષ જોવા મળ્યો છે। તેમને પણ કહી રહ્યા છે કે સરકાર શા માટે આ રીતે બેવડું બોલાણ દાખવી રહી છે। જ્યારે LRTની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું તેવા ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી હતી ફ્રીમાં આવવા જવાનું ભાડાની, ત્યારે આ વખતે ઉમેદવારો માટે શા માટે જાહેરાત નથી કરવામાં આવી? સાથે જ જે લોકો અલગ અલગ દૂર દૂર જિલ્લામાંથી આવી રહ્યા છે તેવા ઉમેદવારો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે તેમને જે પરીક્ષાના સેન્ટર છે તે નજીકના જિલ્લામાં ફાળવવા, જેથી કરીને તેમનો જે સમય છે સમયનો વેડફાટ ના થાય અને એવા જગ્યા ઉપર તેમના સેન્ટરો ફાળવવામાં કે જ્યાં આગળ વાહનો પાર્ક કરવાની યોગ્ય વ્યવસ્થા હોય, તેમજ જે સેન્ટરો નજીકમાં હોય તેવા સેન્ટરોની ફાળવણી કરવામાં તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે। અને ખાસ કરીને જે રીતે ઉમેદવારો એક જગ્યાથી બીજા જિલ્લામાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તેમને 500 થી 1000 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, જેને લઈને ઉમેદવારોમાં સરકાર સમક્ષ રોષ જોવા મળ્યો છે। બિલકુલ, આભાર પ્રતીક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો પરીક્ષામાં ગેરરીતિ અને દૂર દૂર સુધી જે સેન્ટર્સ તેઓને ફાળવવામાં આવ્યા છે, જેને લઈને તેઓને વધુ ખર્ચ થઈ રહ્યો છે અને જે કલાકો છે તેમના ટ્રાવેલિંગમાં જઈ રહ્યા છે, જેને લઈને તેઓએ રોષ ઠાલવ્યો છે। મહત્વની વાત છે કે અગાઉ પણ આ પરીક્ષા પેપર જે છે તે ફૂટી ચૂક્યું હતું, તેને લઈને એક તરફ વહીવટીતંત્ર તરફથી તમામ જે સુરક્ષા બંદોબસ્ત છે તે ચાકચોબંધ કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારની ગેરરીતિ ફરી ન સર્જાય તેને લઈને જે સેન્ટર્સ છે તે ઉમેદવારોના દૂર દૂર સુધી ફાળવવામાં આવ્યા છે।